વડોદરામાં ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં દેશવ્યાપી કેમિસ્ટ હડતાલ. વડોદરા સહિત રાજ્યભરમાં મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા. ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં આજે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા દેશવ્યાપી હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. આ હડતાલમાં દેશભરના અંદાજિત 12 લાખ તેમજ રાજ્યના આશરે 32,000 જેટલા કેમિસ્ટો જોડાયા હોવાનું જણાવાયું છે. આ હડતાલને પગલે આજે વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોમાં મેડિકલ સ્ટોર્સ બંધ રહેતા સામાન્ય લોકો, દર્દીઓ અને વરિષ્ઠ નાગરિકોને દવાઓ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એસોસિએશનના જણાવ્યા મુજબ ઓનલાઈન ફાર્મસી વ્યવસ્થામાં અનેક ગંભીર જોખમો છુપાયેલા છે. ઇમરજન્સીની પરિસ્થિતિમાં ઓનલાઈન દવાઓ સમયસર પહોંચાડવી મુશ્કેલ બને છે. ઉપરાંત દવાઓના નામના સમાનતા હોવાના કારણે ખોટી દવા પહોંચવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. ઓનલાઈન વેચાણમાં ફાર્માસિસ્ટ દ્વારા મળતું જરૂરી કાઉન્સેલિંગ પણ મળતું નથી, જે દર્દીઓ માટે જોખમી બની શકે છે. ખાસ કરીને ઇન્સ્યુલિન અને રસી જેવી દવાઓ માટે જરૂરી કોલ્ડ ચેન જાળવવામાં પણ સમસ્યા સર્જાતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જેના કારણે દવાની અસરકારકતા ઘટી શકે છે. કેમિસ્ટોએ જણાવ્યું હતું કે આંદોલન માત્ર વેપાર માટે જ નહીં, પરંતુ જનતાના આરોગ્યની સુરક્ષા માટે કરવામાં આવી રહ્યું છે અને સરકારે આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. અમારો મુદ્દો AIOCDA જે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન છે, એમને આજે ઓનલાઈન ફાર્મસી તથા કોર્પોરેટને લગતા ભાવના દર એને લગતા જે પ્રોબ્લેમો છે એ બધાના અનુસંધાનમાં આજે હડતાલની જાહેરાત કરેલી છે. એમાં અમારું સર્જિકલ એસોસિએશન એટલે ગુજરાત સર્જિકલ એસોસિએશન સમસ્ત આખા ગુજરાતના બધા જ વેપારીઓએ આજનું બંધનું એલાન રાખેલું છે અને એમાં પણ અમે લોકો પણ જોડાયેલા છીએ. કેતન શાહ, જ્યોતિ એન્ટરપ્રાઇઝ, વડોદરા. AIOCD જે રાષ્ટ્રીય સંસ્થા છે જેણે આ બંધનું એલાન આપ્યું છે, એમની જે માંગ છે એ લગભગ અમારી માંગને મળતી આવે છે. અમારી પણ સિમિલર માંગ, અમારા પણ સિમિલર તકલીફો છે. ગુજરાત સર્જિકલ એસોસિએશને બંધમાં જોડાવાની જ્યારે તૈયારી બતાવી, અમે પણ ગુજરાત સર્જિકલ એસોસિએશનનો એક ભાગ હોવાથી અમે બરોડામાં દરેક સર્જિકલ ડીલરોએ પાડ્યો છે. ઓનલાઈનની જે ન્યુસન્સ છે, છેતરપિંડીના ઘણા બધા બનાવો બને છે. સ્થાનિક લોકલ વેપારીઓને જે અન્યાય થાય છે તેના વિરોધમાં આ બંધ પાડી અમારી એકતા દર્શાવવાનો આ એક પ્રયત્ન છે. ભદ્રેશ દોશી.